નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂતોને 22મો હપ્તો ક્યારે મળશે, સોલાર લગાવવા માટે નવા નિયમો, શિયાળાની વિદાય વચ્ચે વરસાદની આગાહી, મોદી સરકારનો મોટો નિર્ણય, અંબાલા પટેલની નવી આગાહી, ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવાના ફેરફારો, વિધવા સહાય યોજનામાં ફેરફાર, મોદી સરકાર આપશે ભેટ, આજથી નવા નિયમો લાગુ, દેવામાફી અંગે મોટી જાહેરાત, ખેડૂતોને 22મો હપ્તો નહીં મળે, અંબાલા પટેલ દ્વારા 3 જિલ્લાઓમાં માવઠાની આગાહી, ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયાનો હપ્તો, ખેડૂતોને લઈને મોદી સરકારની જાહેરાત, ખેડૂતોને 2 મહિનામાં લાખો કમાવાની તક, રેશન કાર્ડમાં ફેરફાર, નવું મશીન આવ્યું, ખાતામાં આવશે 10,000 રૂપિયા, એસબીઆઈ એટીએમના પૈસા ઉપાડવાના ચાર્જ, આધાર કાર્ડ અને પાન કાર્ડના નવા નિયમો, ખેડૂતોને 5 લાખ રૂપિયાની લોન, વીઘા દીઠ 20,000 રૂપિયાની ભેટ, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે। તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને 22મો હપ્તો ક્યારે મળશે તેના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 21 હપ્તા ખેડૂતોના બેંક ખાતાની અંદર મોકલી દેવામાં આવ્યા છે અને હવે ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે 22મો હપ્તો ક્યારે જમા થશે। તો હવે ઘણા બધા ખેડૂતોએ ફોર્મ ભરેલું છે, ફાર્મર રજિસ્ટ્રેશન પણ કરાવેલું છે, તેમ છતાં એમને 21મો હપ્તો નહોતો મળ્યો, તો હવે 22મો હપ્તો ક્યારે મળશે એને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પીએમ કિસાન યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશના કરોડો ખેડૂતો માટે આર્થિક સહારો બની છે। આ યોજનામાં હેઠળ લાયક ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે અને વાર્ષિક જે છે એ સહાય આપવામાં આવે ડાયરેક્ટ ખેડૂતોના બેંક ખાતાની અંદર જમા થાય છે, એટલે કે સીધી જ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે। દર 4 મહિને 2000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેથી ખેતી સંબંધિત નાના ખર્ચમાં રાહત મળી શકે। આ સહાય યોજના હેઠળ 21 હપ્તા છે એ ખેડૂતોના બેંક ખાતામાં મોકલી દેવામાં આવ્યા। હાલ સુધીમાં 21 હપ્તા છે ખેડૂતોને મળી પણ ગયા છે, પરંતુ હવે 22મો હપ્તો ખેડૂતોને ક્યારે મળશે તેને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પીએમ કિસાન યોજના અંતર્ગત આ 22મો હપ્તો છે એ હોળી પહેલાં ખેડૂતોના ખાતામાં આપી દેવાની શક્યતા રહેલી છે, કારણ કે મિત્રો હવે હોળીનો તહેવાર સામે આવી રહ્યો છે। 4 માર્ચના રોજ હોળી છે, તો મિત્રો 24 ફેબ્રુઆરી સુધીમાં ખેડૂતોના ખાતામાં આ હપ્તો છે જમા થાય તેવા સંકેતો મળી રહ્યા છે। સરકારે તો હજી સુધી તારીખ જાહેર નથી કરી, પરંતુ જે સોશિયલ મીડિયા આધારિત સમાચાર મળી રહ્યા છે તેના માધ્યમથી તમને જણાવી દે તો ખેડૂતોના બેંક ખાતાની અંદર 24 તારીખ સુધીમાં છે એ હપ્તો જમા થવા જઈ રહ્યો છે, અથવા જો 24 તારીખે હપ્તો જમા ન થાય તો પછી માર્ચ મહિનો શરૂ થાય એ પહેલાં ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર ખરેખર આ હપ્તો છે મોકલી દેવામાં આવશે। તેને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ઘણા બધા ખેડૂત મિત્રો હજી પણ જણાવી રહ્યા નથી કે એમને ફોર્મ ભરેલું છે કે નહીં, તેમને ફાર્મર રજિસ્ટ્રેશન કરાવ્યું છે કે નહીં। જો મિત્રો તમે આ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દો, જેથી કરી બીજા અન્ય મિત્રોને પણ આપણે છે એ માહિતી પહોંચાડી શકીએ। તો હવે મિત્રો તમારે પણ 2000 રૂપિયાના હપ્તા વિશે વધારે માહિતી જોઈતી હોય તો અમારી ચેનલ સાથે જોડાઈ જજો, કારણ કે હવે સરકાર તરફથી ટૂંક સમયની અંદર ઓફિશિયલી તારીખ પણ જાહેર કરવામાં આવશે કે કઈ તારીખે હપ્તો જમા થશે। તો એ દરેક તારીખ અને માહિતી જે છે એ તમને સમયસર અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમાચાર મળી જાય। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સોલાર લગાવતા હોવ તો હવે બંધ રાખી દેજો, કારણ કે ગુજરાતમાં હવે સોલાર ઉર્જાનો વિકલ્પ તરીકે રૂફટોપ પવનચક્કીનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે। હવે તમે સોલાર લગાવો છો તો એના કરતાં મિત્રો રૂફટોપ જે પવનચક્કી છે એ લગાવો તો પણ તમને વીજળી છે એ મળી જશે। સોલારની અંદર જે તમને સબસિડી આપવામાં આવે છે, સહાયતા આપવામાં આવે છે, એવી સબસિડી અને એના કરતાં વધારેની સહાય છે રૂફટોપ પવનચક્કીની અંદર આપવામાં આવશે। ઘણા બધા લોકોએ તો રૂફટોપ પવનચક્કી માટેનું રજિસ્ટ્રેશન કરાવી લીધું છે। તમારે પણ રજિસ્ટ્રેશન કરાવવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, અને સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે કે રૂફટોપ પવનચક્કી જે છે એ સોલાર કરતાં પણ વધારે સારું છે એ કામ આપશે। વીજળી ઉત્પન્ન કરવામાં પણ તમને છે એ પેનલ માત્ર દિવસ દરમિયાન જ વીજળી આપશે, પરંતુ નાની પવનચક્કી તમે લગાડશો એટલે રાત્રિના સમયે પણ તમે વીજળી છે એનો ઉપયોગ કરી શકશો। તો આ એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રૂફટોપ પવનચક્કી ઓછી જગ્યામાં વધુ વીજળી આપી શકે, ટેકનોલોજી ગુજરાતી પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે, અને સોલાર સિસ્ટમ સરખામણીએ તેની કિંમત પણ ઓછી ગણવામાં આવી છે। તેના 4 ફાયદાઓ છે, 4 કરતાં વધારે ફાયદાઓ છે, પરંતુ અત્યારે જે ગુજરાતના ઘણા બધા લોકોને છે એ આ રૂફટોપ પવનચક્કી વિશે ખ્યાલ નહીં હોય,
તો એમને સૌપ્રથમ આપણે રૂફટોપ પવનચક્કીના સમાચાર આપશું અને પછી કઈ રીતના લગાડવી, કઈ જગ્યાએ લગાડવી અને તમે આ પવનચક્કી લગાડશો એટલે તમને કેટલી સબસિડી સહાયતા આપવામાં આવશે એના સમાચાર તમને આપશું. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો શિયાળાની વિદાય વચ્ચે હવે વરસાદની આગાહી છે સામે આવી રહી છે. ખરેખર ગુજરાત રાજ્યની અંદર વરસાદ પડશે કે કેમ? માત્ર મિત્રો ગુજરાત રાજ્યની અંદર 17 અને 18 ફેબ્રુઆરીએ હવામાનનો મિજાજ છે બદલાવાનો છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ઉત્તર ભારતમાં ગરમીના અનુભવ વચ્ચે હવામાન વિભાગે ચેતવણી આપી છે કે 17 અને 18 ફેબ્રુઆરીએ હવામાનના મિજાજ બદલાયા. નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હિમાલયના વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને મેદાની રાજ્યોમાં તેજ પવનો વરસાદ પાડશે. સાથે મિત્રો ભૂમધ્ય સમુદ્રમાંથી ઉદ્ભવતા આ ભેજવાળા પવનો તાપમાનમાં ઘટાડો લાવશે અને ખાસ કરીને મોટા ફાયદાકારક રહેશે. પરંતુ ફરી એક વખત ઠંડીનો અહેસાસ છે એ થતો જોવા મળશે. એટલે ગુજરાત રાજ્યની અંદર ઠંડીની અસર છે એ જોવા મળશે અને આ ઠંડીની અસરના કારણે વાતાવરણની અંદર પલટો પણ આવતો જોવા મળવાનો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મોદી સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે. મિત્રો મોદી સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તમને જણાવી દઈએ તો આપણી શરતો પર 38 દેશો સાથે કરાર કરવામાં આવ્યા. પીએમ મોદીએ કહ્યું છે કે દેશમાં રાજકીય સ્થિરતા રોકાણકારોના વિશ્વાસ વધાર્યા છે. મજબૂત ઉત્પાદન, સેવા અને એમએસએમઈ ક્ષેત્રોના કારણે ભારતને 38 દેશો સાથે પોતાની શરતો પર વેપાર કરવા માટેની સક્ષમ બન્યું છે. અને આ સાથે સરકારી બજેટ ફક્ત સરળ એકાઉન્ટિંગ દસ્તાવેજો જ નથી પરંતુ દેશના લાંબા ગાળામાં વિકાસ માટે એક રોડમેપ છે. તાજેતરના વર્ષોમાં ભારતીય ઉત્પાદનોએ અગાઉના તમામ નિકાસના રેકોર્ડોને તોડી નાખ્યા. એટલે મિત્રો મોદી સરકાર દ્વારા જે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે અત્યારે દેશ વિદેશમાં પણ વખણાઈ રહ્યા છે અને આપણી સાથે મિત્રો આપણી શરતો ઉપર 38 જેટલા દેશો છે એ કરાર સાથે જોડાયા છે. હવે વધારે છે એ વાતાવરણની અંદર પણ પલટો આવ્યો. એ જ પ્રમાણે મિત્રો ગુજરાત રાજ્યની અંદર ભારત દેશની અંદર જે રોજગાર છે, ધંધારથી છે એની અંદર પણ મોટો ફેરફાર થશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી છે જાહેર કરવામાં આવી છે. અંબાલાલ પટેલે જે આગાહી વ્યક્ત કરી છે એવી જ આગાહી પરેશભાઈ ગોસ્વામીએ પણ વ્યક્ત કરી છે. પરંતુ આપણે અંબાલાલ પટેલની આગાહી જોઈએ તો અમદાવાદ અને ગાંધીનગર ખાતે ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાનો ખતરો છે એ જાણવા મળી રહ્યો છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિય થયેલી જે સિસ્ટમ છે એના કારણે જે છે એ વાતાવરણની અંદર મોટો પલટો આવશે અને અનેક વિસ્તારોમાં હળવો છૂટોછવાયો વરસાદ છે એ પણ જોવા મળશે. ખાસ કરીને મિત્રો 10 ફેબ્રુઆરીથી વાતાવરણની અંદર જે પલટો આવ્યો છે તેની અસર ગુજરાતને પણ થતી જોવા મળશે અને ગુજરાત રાજ્યની અંદર પણ ઘણા બધા જિલ્લાઓની અંદર વાતાવરણ છે એ બદલાનું છે અને હવામાનની અંદર પણ ફેરફાર થયો છે. હજી પણ વાતાવરણની અંદર પરિસ્થિતિ છે સર્જાશે કે ગુજરાતનું વાતાવરણ હજી પણ 1-2 દિવસની અંદર પલટો મારે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. પાછળનું કારણ દર્શાવીએ તો મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, લો પ્રેશર સિસ્ટમ જે અરબ સાગરની અંદર જોવા મળી રહી છે એ પાકિસ્તાન કરાચી વચ્ચેના જે વિસ્તારો છે એની વચ્ચે પણ લો પ્રેશર સિસ્ટમની અસરોના કારણે ભારે પવનો છે જોવા મળી રહ્યા છે. એટલે ગુજરાત રાજ્યનું હવામાન છે એ લગભગ 1-2 દિવસની અંદર બદલાશે. આજે 17 ફેબ્રુઆરી થઈ છે તો આવતીકાલ 18 અને પછી 19 ફેબ્રુઆરી વચ્ચેના ગુજરાતનું વાતાવરણ છે બદલાતું જોવા મળી રહ્યું છે. અને આ સાથે મિત્રો છૂટાછવાયો વરસાદ પડવાની પણ અત્યારે જે શક્યતા છે એ દર્શાવવામાં આવી રહી છે. છૂટોછવાયો વરસાદની સ્થિરતા પણ દર્શાવવામાં આવી રહી છે. 10 ફેબ્રુઆરી પછી ગુજરાત રાજ્યનું જે હવામાન છે એના વિશે પણ આપણે જે માહિતી અગાઉ મેળવી હતી એ જ પ્રકારે હજી પણ આજે 17 ફેબ્રુઆરી થઈ છે, આવતીકાલે 18 ફેબ્રુઆરી અને 20 ફેબ્રુઆરી સુધીનું હવામાન છે એ બદલાતું જોવા મળી રહ્યું છે. તો આ પ્રકારે ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે તેમજ દક્ષિણ ગુજરાત છે એ દરેક જિલ્લાઓની અંદર છે એ મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી વગેરેના જે વિસ્તારો છે એમાં હળવો વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવાના નિયમોની અંદર ફેરફાર છે એ થઈ ગયો છે. હવે ડિજિટલ ઇન્ડિયાના યુગમાં યુપીઆઈ જેવા ટ્રાન્ઝેક્શન એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. ચાની દુકાનેથી લઈને મોટા શોરૂમ સુધીના જે વિસ્તારો છે દરેક જગ્યાએ અત્યારે યુપીઆઈનો ક્રેઝ ચાલી રહ્યો છે. જેમાં યુપીઆઈ તરીકે મિત્રો ગૂગલ પે, ફોનપે, પેટીએમ દરેક જે એ પ્લેટફોર્મ છે એનો સમાવેશ થાય છે. સ્કેન કરી અને ચૂકવણી કરીએ છીએ આપણે
જોકે છેલ્લા કેટલાય દિવસોમાં સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે હવે દરેક યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ઉપર 1000 રૂપિયાનું યુપીઆઈ ટ્રાન્ઝેક્શન છે એના ઉપર ચાર્જ લગાવવો પડશે, એટલે કે એના ઉપર ચાર્જ લાગશે. પરંતુ એવું નથી મિત્રો, યુપીઆઈના ટ્રાન્ઝેક્શન છે એ બિલકુલ ફ્રી છે, એકદમ ફ્રી છે. તમે રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરો કે 1000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરો કે 1 લાખ રૂપિયાનું, દરેક ટ્રાન્ઝેક્શન છે અત્યારે ફ્રી કરી દેવામાં આવ્યા છે. તો આવા ખોટા અને ભ્રમિત મેસેજોથી તમે છે ડરતા નહીં. આવા જે મેસેજ આવે કે પછી આવા ખોટા મેસેજ કોલ આવે તો એના કરતાં ચિંતા કરવાની જરૂર નથી. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, વિધવા સહાય યોજનાની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે. વિધવા સહાય યોજનાની અંદર જે ફેરફાર થયો છે તો એના ઉપર આપણે જાણકારી માહિતી સ્વરૂપે આગળ વધારીએ તો મિત્રો, ગંગા સ્વરૂપા યોજનાની અંદર ગુજરાત સરકાર દ્વારા જે છે એ વિધવા સહાય યોજનાને સામાજિક સુરક્ષા મળી રહે અને આત્મનિર્ભર આર્થિક રીતે છે એ પૂરી પાડવાની માટે કાર્ય સ્વરૂપ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના છે એ યોજનાની અંદર નાણાકીય સહાય હેઠળ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિર્ણય અંતર્ગત આ યોજનાના તમામ લાભાર્થીઓને હવે તેમની સહાયની રકમ છે એ ઇન્ડિયા પેમેન્ટ બેંક દ્વારા એટલે કે IPPB દ્વારા છે એ આપવામાં આવશે અને એમાં પણ મિત્રો નાના ખાતા મારફતે છે ચૂકવણું કરવામાં આવશે, જેથી કરી દરેક લોકોને છે એ સમયાંતરે સરખી યોજનાનો સહાયતાનો લાભ છે એ મળી જાય. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, મોદી સરકાર હવે આપશે ભેટ. ભારતીય રિઝર્વ બેંક ઇન્ડિયા એટલે કે RBIએ કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત KCCમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી છે. RBI દ્વારા જે ફેરફાર કરવામાં આવ્યો છે જેના હેઠળ ખેડૂતોને માટે કવરેજનું વિસ્તરણ છે, લોન મર્યાદા અને KCCના સંચાલનમાં સુધારો કરવા માટેની સમાવેશ છે એ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને મિત્રો, જે જાહેરનામા RBI દ્વારા જણાવવામાં આવ્યા છે તેમાં જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોને કૃષિ ક્ષેત્રની ઉભરતી જરૂરિયાતોને પૂરી કરવામાં શક્યતા સ્વરૂપે છે એ સાબિત થશે અને ઘણા બધા લોકોને હજી પણ આમાં લાભ થશે. તો આ એક સૌથી મોટો સમાચાર છે એ સામે આવી રહ્યા છે. તમે પણ આવી યોજનાઓ અંતર્ગત છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો કોન્ટેક્ટ કરી શકો છો અને KCC લોન યોજના અંતર્ગત લાભ મેળવી શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, આજથી નવા નિયમો છે એ લાગુ થવાના છે, જેમાં 12 મહિનાથી તમારા બંધ પડેલા UPI છે એ હવે બંધ થશે કે ડિલીટ થશે તેના વિશેના સમાચાર તમને જણાવીએ. NPCI એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન જે છે એ એમના દ્વારા એક નવા નિયમો ભારતમાં ડિજિટલ પેમેન્ટને લઈને છે એ ક્રાંતિના ચહેરો બની ગયેલું UPI એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ આજથી એક નવા અવતારમાં જોવા મળશે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NPCI દ્વારા જાહેર કરવામાં આવેલ આ નવા નિયમો 14 ફેબ્રુઆરી 2026થી લાગુ કરવામાં આવ્યા છે. હવે મિત્રો, આ નિયમોની અંદર જે ફેરફાર કરવામાં આવ્યો છે એના વિશે તમને જણાવી દઈએ તો ખાસ કરીને 14 ફેબ્રુઆરી 2026થી નિયમોની અંદર ફેરફાર થયો છે. નિયમો એવા છે કે તેની અંદર મિત્રો કોઈ પણ બેંકો હોય એમને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન બેંક ઇન્ડિયા દ્વારા જે છે એ નવા નિયમો દ્વારા જે લાગુ કરવામાં આવેલ ગૂગલ પે હોય, ફોનપે હોય કે પછી પેટીએમ હોય, કોઈ પણ ટ્રાન્ઝેક્શન ઉપર ચાર્જ લગાવવા માટેના સમાચાર છે સામે આવ્યા છે. હવે મિત્રો, ચાર્જ છે એ લાગશે નહીં. ખાસ કરીને જે પહેલાં કહેવામાં આવતું હતું કે 10 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થાય કે 1000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થાય તો એના ઉપર ચાર્જ લગાવવામાં આવતો હતો, પરંતુ એ ચાર્જ છે એ લગાવવામાં આવશે નહીં. ઘણા બધા ખોટા મેસેજ વાયરલ મેસેજ થતા હોય છે. રોજિંદા બેન્કિંગ સેક્ટરની અંદર પણ આવા સમાચાર છે સાબિત થતા હોય છે, જેમાં 12 મહિનાથી બંધ પડેલા UPI ટ્રાન્ઝેક્શન છે એને પણ હવે ડિલીટ કરી દેવામાં આવશે કે કેમ? તો મિત્રો, એ UPI ટ્રાન્ઝેક્શન છે ડિલીટ કરવામાં આવશે નહીં. ખોટા મેસેજ જે સામે આવતા હતા કે 12 મહિના પહેલાંના જે ડુપ્લિકેટ ટ્રાન્ઝેક્શન હશે એ પણ બંધ કરી દેવામાં આવશે, પરંતુ એવું નથી મિત્રો. અત્યારે જે RBI દ્વારા નિયમ બહાર પાડવામાં આવ્યો છે એના વિશેના વધારે સમાચાર અને વધારાની માહિતી તમને છે એ આવતીકાલના વિડીયોની અંદર જણાવી દઈશું. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, દેવામાફી અંગે એક સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. તેના વિશેના સમાચાર તમને સૌપ્રથમ જણાવી દઈએ તો દેવામાફીને લઈને શું સમાચાર સામે આવ્યા છે. મિત્રો, પંજાબમાંથી કોંગ્રેસ નેતા સુખપાલ સિંહ ખેરાએ એટલે કે ઓલ ઇન્ડિયા કિસાન કોંગ્રેસે જે પ્રધાનમંત્રીને પત્ર લખી અને ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ અને દેવામાફી અંગેની જે માંગ કરી હતી, કારણ કે અનેક ખેડૂતો આર્થિક તણાવમાં આવી ગયા છે
જેના કારણે તરત જ ખેડૂતોને રાહત આપવાના સમાચાર સામે આવી શકે છે. ઘણા બધા ખેડૂતોએ છે એ ફોર્મ ભર્યા છે પીએમ કિસાન યોજના અંતર્ગત, જેમ રજીસ્ટ્રેશન કરી અને આપણે લાભ મેળવીએ છીએ. એવી જ રીતના મિત્રો ખેડૂતોના દેવા માફીને લઈને પણ આપણે સમાચાર વિશે છે જાણવું જરૂરી છે. કારણ કે ઘણા બધા ખેડૂતો છે એ દેવાને ભારમાંથી મુક્તિ મેળવવા માંગે છે, પરંતુ અત્યારે આર્થિક રીતે નબળા વર્ગના જે ખેડૂતો છે એમને પોતાના દેવામાંથી ભારમાંથી મુક્તિ મળે એમ નથી. કારણ કે મિત્રો અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે તેના ભાગરૂપે ગુજરાત રાજ્યના પણ લગભગ 5 થી 10% એવા ખેડૂતો છે કે તેમના માથે અત્યારે છે એમ સરકાર દ્વારા જે લેણું જાહેર કરવામાં આવ્યું હતું કે પ્રતિ વ્યક્તિ દીઠ ગુજરાત રાજ્યની અંદર 56,000 રૂપિયા જેટલું વ્યક્તિનું રાજ્ય સરકાર તરફથી છે એ અત્યારે દેવું બનતું હોય છે. પરંતુ શું ખરેખર ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ? પાક નુકસાન સહાયના પૈસા તો હજુ સુધી ખેડૂતોના જમા નથી થયા, પરંતુ બીજા અન્ય નુકસાનીના સહાયતાના કે પછી અન્ય કોઈ પણ પ્રકારના જે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ પૈસા છે એમનું વિમોચન શા માટે થયું નથી? તો આ 2 થી 3 એવા પ્રશ્નો અને દાખલાઓ જોવા મળી રહ્યા છે, જેના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને ભાવનગર જિલ્લો અને એમાં પણ જે ગુજરાતના નજીકના વિસ્તારોની અંદર, એટલે વાત કરીએ તો જે ફેમસ વિસ્તારો છે ભાવનગર છે, સુરત છે, આ સાથે ડાંગ છે, અમરેલી છે, વડોદરા છે, સુરેન્દ્રનગર છે, આવા દરેક પ્રશ્નોના જવાબ છે એ આપણી પાસે. કારણ કે મિત્રો સરકાર દ્વારા ખરેખરમાં જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોનું જે દેવું માફ હશે એ કરવામાં આવી શકે છે. મહારાષ્ટ્ર સરકારે એવો નિર્ણય લીધો છે. આ સાથે તમિલનાડુના સરકાર દ્વારા તો 2 લાખ રૂપિયા સુધીની જે લોન છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાંથી જે છે એ માઇનસ કરાવી દીધી. તો આ પ્રકારે ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 20 વર્ષથી પંજાબ સાથે ગુજરાત રાજ્યની વાત કરીએ તો મિત્રો છેલ્લા 20 દિવસથી છે એ ગુજરાતની અંદર આ પ્રકારની વાતચીત ચાલતી હતી. એ પહેલાં પણ અગાઉ આપણે જોયું છે પ્રમાણે વર્ષ 2007 પછી ગુજરાતના જે પણ ફેરફારો થયા છે એ દરેક ફેરફારોની અંદર આપણે જે છે એ વાસ્તવિકતા દર્શાવવામાં આવી રહી છે. ખરેખર ગુજરાત રાજ્યની અંદર ફેરફાર એટલો છે કે વેતન અને વ્યસન આ 2 ગુજરાતીઓ છે એ મૂકી દે તો સારું ગણાય. હવે મિત્રો એના કારણે જે ઘણા બધા ફેરફારો અને દુઃખકોશનો દર્શાવવામાં આવી રહ્યા છે એના વિશેના પણ સમાચાર આવતીકાલના વિડીયોની અંદર જાણીશું. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કયા ખેડૂતોને 22મો હપ્તો નહીં મળે. ઘણા બધા ખેડૂત મિત્રોને છે 22મો હપ્તો નથી મળવાનો, કારણ કે જો તમારા મોબાઈલની અંદર પણ KYC સ્ટેટસ અથવા તો KYC ઓપ્શન આવી ગયો છે તો પણ તમારે સાવચેતી રાખવી પડશે. કારણ કે જ્યારે પણ સરકારી યોજનાના અંદર ફોર્મ ભરવાના આવે ત્યારે વેધર એનાલિસિસના ફોરકાસ્ટની જે માહિતી છે, માહિતીના ભાગરૂપે જ ગુજરાતનું હવામાન છે એ ચેટબોર્ડ શરૂ થશે. હવે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગતના લાભાર્થીઓને ખેડૂતોને મળતા રકમના પૈસા હજુ સુધી ખેડૂતોને નથી મળ્યા, પરંતુ એ 9 તારીખે મળે. 9 તારીખે ખેડૂતોના બેંક ખાતાની અંદર મોકલી દેવામાં આવશે. સરકાર દ્વારા યોજના બહાર પાડવામાં આવી છે. વેધર એનાલિસિસના ફોરકાસ્ટની માહિતી પણ આપણે જાણી લઈએ કે ગુજરાત રાજ્યની અંદર છે ખરેખર કેટલા ખેડૂતોને લાભ મળવાનો છે, કયા ખેડૂતોને લાભ નહીં મળે. વધુમાં મિત્રો જો પતિ પત્ની બંને આ યોજના અંતર્ગત લાભ લે છે, એક જ પરિવારના 1 કરતાં વધારે પુખ્ત સભ્યો છે એ યોજનાનો લાભ લે છે, તો એમાંથી મિત્રો પાત્ર ધરાવતા એક જ ખેડૂતોને છે એ લાભ આપવામાં આવશે. બાકીના જે ખેડૂતો હશે એમના નામ છે રદ થઈ જશે અથવા તો કમી થઈ જશે. તો પીએમ કિસાન યોજના અંતર્ગત જે ખરેખર ખેડૂતો લાભ લેવા માંગે છે એ દરેક ખેડૂતોને નમ્ર વિનંતી છે, તમે જો સાચા અર્થે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવો છો અને 2 થી વધારે ફોર્મ ભરેલા હશે એક જ 7-8 બારની નકલમાં, અથવા તો એક જ ખાતેદારની અંદર 2 કરતાં વધારે જો ફોર્મ ભરેલા છે તો એમાંથી મિત્રો એક જ ફોર્મ છે સરકાર દ્વારા પાસ કરવામાં આવશે. એટલે પીએમ કિસાન યોજના અંતર્ગત પણ સરકારી યોજનાની અંદર છે એ જાહેરાત કરવામાં આવી છે કે હવે 1 કરતાં વધારે જો પીએમ કિસાન યોજનાના ફોર્મ ભરવામાં આવશે તો એમાંથી માન્ય એક જ જે ખેડૂત ખાતેદાર હશે મુખ્યત્વે એનું ફોર્મ છે એ પાસ થશે. બાકીના જે ખેડૂત ખાતેદાર છે એમના ફોર્મ રિજેક્ટ થશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજે આ 3 જિલ્લાઓની અંદર માવઠાનું સંકટ છે જોવા મળી રહ્યું છે. અંબાલા પટેલ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે એના ભાગરૂપે 3 જિલ્લાઓની અંદર માવઠાનું સંકટ છે. હવામાન નિષ્ણાત અંબાલા પટેલે ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે.
ખાસ કરી નવસારી, વલસાડ અને ભરૂચ જિલ્લાના માવઠાની અસર પડશે. આ વરસાદી સિસ્ટમ ભૂમધ્ય સમુદ્રથી સક્રિય થઈ અને ભારત સુધી પહોંચે તે પહેલાં 13 ફેબ્રુઆરીએ ઉત્તરના રાજ્યમાં છે તે જોવા મળેલી સિસ્ટમ હતી. હવે મિત્રો 16 ફેબ્રુઆરીથી વાતાવરણ પલટાણું છે. ગુજરાતની અંદર પણ હવે ગરમીનું પ્રમાણ છે ધીરે ધીરે આગળ વધતું જોવા મળી રહ્યું છે. એટલે કે ગરમીનું પ્રમાણ છે વધારે પડતું જોવા મળી રહ્યું છે. આ સાથે હવામાનની અંદર પણ ફેરફાર થયો છે, વાતાવરણની અંદર પણ પલટો આવ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયાનો હપ્તો ક્યારે મળશે? તો મિત્રો સરકાર દ્વારા વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે. ઘણા બધા જિલ્લાઓની અંદર જે સરકાર છે એ લાભ આપે છે. ઘણા બધા રાજ્યોની અંદર ત્યાંના જે સ્થાનિક સરકાર છે એમના દ્વારા લાભ આપવામાં આવતો હોય છે, પરંતુ ગુજરાત રાજ્યની અંદર વાર્ષિક તો 6,000 રૂપિયાની આર્થિક સહાય જ આપવામાં આવશે. જો રકમની અંદર વધારો થશે તો સૌપ્રથમ તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમાચાર મળી જશે. ત્યાર પછી મિત્રો સૌથી મોટા અને આજના મહત્ત્વના અગત્યના સમાચાર જોઈએ તો મિત્રો રેશન કાર્ડ, આધાર કાર્ડ અને પાન કાર્ડના સમાચાર તો આવતીકાલે જોઈ લઈશું. ખેડૂતોને 5 લાખ રૂપિયાની લોન મળવાની છે એ પણ કાલ જોશું. પરંતુ આજે વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અપીલ કરવામાં આવી છે. ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરતા સહાય રકમ યોજના તરીકે અમલમાં મૂકે છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી નવી માહિતી યોજનાની છે આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જ્યારે બેઠક થઈ ત્યારે પણ આ બાબતે ચર્ચા થઈ હતી. તો વીઘા દીઠ સહાય છે એ જંતુનાશકના દવાનો ઉપયોગ કરવા માટેના જે બિન ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો છે એ સરળતાથી મળી રહે એ માટેની લાભ આપવામાં આવશે.